ચાલો આજે ગુજરાત સરકારની એક એવી યોજના વિશે વાત કરીએ જે ખેડૂત ભાઈઓ માટે ખૂબ જ મહત્વની છે. આ છે ખેતરની સુરક્ષા માટેની તાર ફેન્સિંગ સહાય યોજના. શું તમારા ખેતરમાં પણ જંગલી જાનવરોનો ત્રાસ છે? આ એક એવો સવાલ છે જે લગભગ દરેક ખેડૂતને સતાવતો હોય છે. અને આ ખાલી સવાલ નથી, આ તો આખા વર્ષની મહેનત અને પાકની સુરક્ષાનો સવાલ છે. અને જુઓ, સમસ્યા ખરેખર કેટલી ગંભીર છે. પછી એ નીલગાય હોય, જંગલી ભોંડ હોય કે પછી રખડતા ઢોર, આ પ્રાણીઓ છે ને રાતોરાત આખા પાકને સાફ કરી શકે છે. અને પરિણામ? દર વર્ષે હજારો રૂપિયાનું સીધું નુકસાન. અને આ માત્ર પૈસાની વાત નથી, આ તો આખા પરિવારની મહેનત પર પાણી ફરી વળવા જેવું છે, ખરું ને? તો પછી આનો ઉપાય શું? વેલ, સરકારે આ જ સમસ્યાને સમજીને એક જોરદાર ઉપાય આપ્યો છે: ખેતરની ફરતે એક મજબૂત તારની વાડ. અને એના માટે જ છે આ તાર ફેન્સિંગ સહાય યોજના. આ યોજનાનો હેતુ એકદમ સીધો અને સ્પષ્ટ છે. ખેડૂતોને તેમના ખેતર ફરતે મજબૂત વાડ લગાવવા માટે આર્થિક રીતે મદદ કરવી. તમે એને સરકાર અને ખેડૂત વચ્ચેની એક ભાગીદારી સમજી શકો છો, જે પાક અને કમાણી બંનેને સુરક્ષિત રાખે છે. હવે સૌથી અગત્યની વાત પર આવીએ કે આમાં આર્થિક મદદ કેટલી મળશે. તો અહીંયા જુઓ, વાડ લગાવવાનો જે પણ કુલ ખર્ચ થાય એમાંથી 50 થી 75% જેટલો મોટો હિસ્સો તો સરકાર આપશે. એનો સીધો મતલબ એ થયો કે ખેડૂતે પોતાના ખિસ્સામાંથી માત્ર 25 થી 50% જ ખર્ચ કરવાનો રહે છે. આનાથી હવે ઘણા ખેડૂતો માટે આ ઉપાય શક્ય બન્યો છે. તો સ્વાભાવિક છે કે મનમાં સવાલ થાય કે ભાઈ, આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે? ચાલો ફટાફટ એની લાયકાત અને જરૂરિયાતો પર એક નજર નાખી લઈએ. જુઓ, આની શરતો એકદમ સીધી અને સરળ છે. પહેલું, તમે ખેડૂત હોવા જોઈએ અને તમારી પોતાની ખેતીની જમીન હોવી જોઈએ. બીજું, જમીનની માલિકીના પુરાવા માટે 7/12નો ઉતારો, તમારી ઓળખ માટે આધાર કાર્ડ અને સહાયની રકમ સીધી જમા થાય એના માટે એક ચાલુ બેંક ખાતું હોવું જરૂરી છે. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, અરજી ફક્ત ઓનલાઈન જ કરવાની રહેશે. ઓકે, તો હવે અરજી કઈ રીતે કરવી? ઘણાને લાગે છે કે સરકારી કામ એટલે ધક્કા, પણ ના. અહીં આખી પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી દેવામાં આવી છે. તમારા ખેતરને સુરક્ષિત કરવા માટે બસ આ 3 જ પગલાં ભરવાના છે. પહેલું, આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી દો. બીજું, એ પછી સરકારી અધિકારીઓ તમારી અરજી અને જમીનના કાગળોની ચકાસણી કરશે. અને ત્રીજું, જેવી અરજી મંજૂર થશે એટલે સહાયની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થઈ જશે. બસ આટલો જ, એકદમ સરળ અને પારદર્શક. તો હવે જ્યારે બધી માહિતી તમારી પાસે છે, તો સવાલ એ છે કે હવે આગળ શું કરવું? સૌથી પહેલાં તો, જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો એને બીજા ખેડૂત ભાઈઓ સુધી ચોક્કસ પહોંચાડજો. આ વિડીયોને લાઇક અને શેર કરજો. તમારું એક શેર કોઈ જરૂરિયાતમંદ ખેડૂતની આખા વર્ષની મહેનત બચાવી શકે છે. અને છેલ્લે બસ એક જ સવાલ: શું તમે તમારા ખેતરને અને તમારી મહેનતના પાકને સુરક્ષિત કરવા માટે તૈયાર છો? જો જવાબ હા હોય તો આ યોજના તમારા માટે જ છે.